જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 15મો દિવસ. આજની કથા સાંભળીએ. સુદેવ નામનો બ્રાહ્મણ છે, એમને ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા છે અને ભગવાનને કહે છે કે ભગવાન મને દીકરો આપો, સંતાન જોઈએ છે. ભગવાન કહે છે એ સિવાયનું જે કાંઈ માગીશ એ બધું તને આપીશ. ત્યારે કહે છે કે નહીં ભગવાન, મને તો પુત્રની જ ઈચ્છા છે. ભગવાન કહે છે કે ભાઈ મેં તારા ભાગ્ય જોઈ લીધા છે, તને 7 જન્મ સુધી દીકરો થાય એવા કોઈ તારા ભાગ્ય નથી, એટલે તને દીકરાનું સુખ પ્રાપ્ત નહીં થાય, બીજું કાંઈ માગ. ત્યારે ગરુડજી છે એ ભગવાનને ખૂબ જ આજીજી કરવા માંડ્યા અને કહે છે કે ભગવાન, તમે એટલા નિષ્ઠુર નહીં બનો. આ તમારો ભગત છે, ભગતનું કલ્યાણ કરવું એ તમારું કામ છે. એવું તો કયું કર્મ છે કે તમે કાપી ના શકો? પ્રારબ્ધ પ્રમાણે તમે એમનું બધું ફળ કાપી નાખો. આજે તમારા દર્શન થયા છે તો એમનું પ્રારબ્ધ તો એમનેમ જ આજે ક્ષીણ થઈ ગયું છે. હવે એમને કાંઈ દુઃખ ન રહેવા જોઈએ. આવી વાત કરે છે ત્યારે ભગવાન છે એ ગરુડજીને કહે છે, ગરુડજી તમે એટલા બધા આમના પર પ્રસન્ન હોવ તો તમે જ એમને એક પુત્ર આપો. ત્યારે ગરુડજી ભગવાનની આજ્ઞા માની અને એ બ્રાહ્મણને છે એ પુત્રની પ્રાપ્તિ કરાવે છે. ત્યાં સુધીનો આજનો 15મો અધ્યાય સાંભળો. બીજી કથા સાંભળીએ. એક ગામ, એ ગામની અંદર પટેલ અને પટલાણી રહે અને ખૂબ ધર્મ કરે, પોતાનું ખેતી કામ કરે, રાત્રિના ઘરે આવી ભજન કીર્તન કરી અને સૂઈ જાય. એમને એક દીકરો હતો. એ દીકરો પણ ભક્તિભાવ વાળો, એ પણ મા બાપની સાથે ભક્તિભાવ કરે. એવામાં પુરુષોત્તમ માસ નજીક આવતો સાંભળ્યો એટલે વિચાર્યું કે આપણે ગંગાજીમાં જઈને સ્નાન કરીએ. ગંગા સ્નાનનું ખૂબ મહત્વ છે. એટલા માટે થઈ પોતાનું ઘરકામ મૂકી એ 2 ગાડા ભર્યા છે ઘર વખરીથી. એક ગાડામાં પટેલ અને એક ગાડામાં છે પટલાણી અને એનો દીકરો. બંને જણા છે એ ગાડા હંકાવી અને આગળ જવા માટે થઈને નીકળ્યા. એવામાં વચ્ચે રસ્તામાં એક જગ્યાએ પોતે બધા બેસી અને એક વૃક્ષની નીચે ભોજન પ્રસાદી લે છે. એ સમયે ત્યાં એક સાધુના રૂપની અંદર ભગવાન છે પુરુષોત્તમ નારાયણ એ પરીક્ષા લેવા માટે થઈને આવી અને બેઠા છે ભગવાન પણ ત્યાં. એટલે પટેલે છે એ ભોજન હતું એ લઈ જઈ અને સાધુને આપ્યું, ગલ્યો સાધુ આપ પણ અમારી સાથે ભોજન લ્યો. ત્યારે સાધુએ કીધું કે ભાઈ મને ભોજન તો નથી કરવું, મને ભૂખ નથી લઈ ગઈ, પણ એક તારી પાસે 2 ગાડા છે તો એક ગાડું મને આપી દે તો હું પણ જલ્દીથી ગંગા સ્નાન કરવા પહોંચી જાઉં. પટેલે કઈ વિચાર કર્યા વગર પોતાનું ગાડું છે એ ભગવાનને આપી દીધું, જે સાધુના રૂપમાં હતા ભગવાન. ગાડું આપી અને પટેલ તો છે પોતે હાલવા માંડ્યા છે. એમની પત્નીએ અને પુત્રએ કીધું કે તમે અમારા ગાડાની અંદર બેસી જાઓ, આપણે બધા એક સાથે એક ગાડામાં જઈએ. પણ પટેલે કીધું કે ના, ભગવાનની જેવી ઈચ્છા, તમે જાઓ, આપણે ક્યાંક આગળ રસ્તામાં બધા ભેગા થઈ જશું. એટલે એ તો પટલાણી ને એમનો દીકરો છે તો ગાડું લઈને નીકળી ગયા. પટેલ તો ધીમે ધીમે હાલતા જાય છે. 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા છે એ રસ્તામાં હાલે છે. કોઈ પણ જાતના કોઈ પણ માણસો પણ નથી મળતા અને કોઈ પણ પશુ પંખીઓ પણ નથી મળતા. આવા વિરાન રસ્તામાં ફરતા ફરતા 3 દિવસે એક ઝાડવાની નીચે થાકીને બેસે છે. તો ત્યાં એને એક પાકેલું ફળ દેખાડ્યું. તો એ ફળ હાથમાં લીધું, વિચાર્યું કે આ ફળ ક્યારેય જોયું નથી, એટલે ખવાય કે ન ખવાય. હવે ખાઈશ અને કદાચ કંઈ થશે તો, એટલે વિચાર્યું કે આગળ રસ્તામાં કોઈ મળે તો એમને પૂછીશ ને પછી હું ફળ ખાઈશ. ફરી પાછા વિચારી અને રસ્તાની અંદર નીકળી ગયા છે. એક શિવ મંદિર આવ્યું. શિવ મંદિરમાં જઈ અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને કીધું કે ભાઈ આ ફળ છે એ દાનનું ફળ છે, પણ છતાં પણ આપણે જઈ અને વૈકુંઠમાં નારાયણને પૂછીએ, ભગવાન જે કહે એ પ્રમાણે તમે કરો. બંને જણા છે ભગવાનના વૈકુંઠ ધામમાં જાય છે. ત્યાં જઈ અને કહે છે કે ભગવાન આ કયું ફળ છે? ત્યારે ભગવાન પણ એ જ જવાબ આપે છે કે ભાઈ આ છે એ દાનનું ફળ છે. પૃથ્વી લોક ઉપર તમે જે દાન કર્યું છે એ નિમિત્તે તમને આ દાનનું ફળ પ્રાપ્ત થયું છે. આ ફળ તમે ખાશો તો તમારું કલ્યાણ થશે. એ જ સમયે પટેલનું ધ્યાન છે એ ત્યાં એક વૈકુંઠના ખૂણામાં પડ્યું. તો ત્યાં જે પટેલનું ગાડું હતું એ પણ જોયું અને પોતાની પત્ની અને સંતાનનું ગાડું હતું એ પણ જોયું. એટલે પટેલ છે એ આશ્ચર્યમાં પડી ગયા અને ભગવાનને પૂછે છે કે ભગવાન આ તો બંને ગાડા મારી પાસે હતા એવા જ દેખાય છે. ભગવાને કીધું એવા જ દેખાય છે નહીં, આ બંને ગાડા એ જ છે. તે દાન કર્યું એટલે તને આ ફળ પ્રાપ્ત થયું. તારી પત્ની અને તારા પુત્રએ પણ દયા દેખાડી. તને કીધું કે તું અમારા ગાડામાં બેસી જા. એ બંને જણાએ દયા રાખી છે એટલે એ બંને જણાને પણ અહીંયા વૈકુંઠ પ્રાપ્ત થયું. તમને ત્રણેયને વૈકુંઠ મેં પ્રાપ્ત કરાવ્યું છે. તમે ખાલી ગંગા સ્નાન કરવા જવાનું મનથી વિચાર્યું હતું તો પણ તમને આટલું ફળ મળ્યું છે. તો જે
કલિયુગનો માણસ ગંગા સ્નાન કરશે પુરુષોત્તમ માસમાં, એમના ઉપર હું ચોક્કસથી ને રાજી થઈશ, એવું ભગવાન કહે છે. પછી ભગવાને કીધું કે તમારે ત્રણેય જણા અહીંયા રહેવું છે કે પૃથ્વીલોક ઉપર જવું છે? ત્યારે પટેલે કીધું કે નહીં ભગવાન, હવે તો આપના ચરણમાં જ રહેવું છે. અને ભગવાન પટેલ અને પટલાણીની ભક્તિ જોઈ પોતાના સંતાનને અને ત્રણેય જણાને છે ભગવાન વૈકુંઠમાં જ રાખે છે. બસ જેમ આ આખા પરિવારને ભગવાન ફળ્યા, એમ આપણે બધાને પણ પુરુષોત્તમ ફળે, એવી પ્રાર્થના સાથે આ લિંક બધાને મોકલજો. જય શ્રી કૃષ્ણ.